નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ ડી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રકરણ નંબર 1 એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિજ્ઞાનનો પરિચય આપો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રે સાંધેલી પ્રગતિનું વર્ણન કરો. આ પણ મોસ્ટ આઈએમપી છે. પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અને શિલ્પ ચિકિત્સાની સમીક્ષા કરો. વાસ્તુશાસ્ત્ર વિશે સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વાસ્તુશાસ્ત્ર વિશે સમજાવો આ પ્રશ્ન છે. બરાબર છે. આમાંથી તમારે બે પ્રશ્ન 4 માર્કના પૂછાવાના છે, તો ખાસ આ 6 પ્રશ્ન કરીને જાશો એટલે તમને આમાંથી એક પ્રશ્ન હશે. એના પછી 8મા પાઠમાંથી પણ તમને બે પ્રશ્ન પૂછાવાના છે, તો ખાસ એને કરી લેવા. બરાબર, અહીંયા ધ્યાન આપજો. વૈશ્વિક બજાર અને ભારતની ખેતી વિશે નોંધો. બરાબર, નોંધ લખો. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવા ટેકનિકલ સુધારાઓ. આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે. આ કેવો છે તો કે તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. બરાબર, એના પછી તમારે જોવાનું છે તો કે ત્રીજો, ભારતમાં કૃષિગત છે સંસાધનગત સુધારાઓ. બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન હોવાના ખાસ ચાન્સીસ છે, તો આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. એના પછી ઘઉં ઉત્પાદન. ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. પાંચમું, ભારતમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે એમ સાથી કહી શકાય. છઠ્ઠો, ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂરી બન્યું. સાતમું, ભારતમાં તેલીબિયા પાક વિશે સવિસ્તાર જણાવો. અને ભારતના ચિત્ર. બરાબર, ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાક છે, તે કયો પાક છે તે પાકનું સવિસ્તાર માહિતી આપો. અહીંયા ડાંગનું ચિત્ર હતું. બરાબર, ડાંગરનું એમનું આ તો ભૂલાઈ ગયો છું, તમારે એના વિશે માહિતી આપવાની છે. તમે અહીંયા બરાબર છે ખાસ જોઈ લેજો. આ પાઠમાંથી જે ચિત્ર છે એ બધાય ચિત્ર જોઈ અને એના વિશે માહિતી બાકી કરી લેજો. એના પછી છે પ્રશ્ન નંબર 17, ગરીબી નિવારણ કાર્ય અને કૃષિ ક્ષેત્ર તથા ગ્રામોદયની ભારતીય ઉદય કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાની ચર્ચા કરો. પ્રશ્ન નંબર 2, બેરોજગારી અર્થ જણાવી તે ગમે તે 4 ના પ્રકરણ વર્ણવો. આઈએમપી બરાબર છે આ પ્રશ્ન છે. પછી એના પછી તમે જોશો તો કે અહીંયા ભારતમાં બરાબર છે ખાસ ગરીબીના વિશે સવિસ્તૃત નોંધ લખો. પછી ગરીબીના મુખ્ય સ્વરૂપોના પ્રકાર વર્ણવો. બરાબર, પાંચમું, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે કેવી રીતે સમજાવો. એના પછી આ પણ આઈએમપી પ્રશ્ન છે. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમ મુખ્ય 4 સવિસ્તાર માહિતી આપો. સાતમું, ગરીબી નિર્મૂલન કાર્યક્રમ વિશે સવિસ્તાર માહિતી આપો. અને આઠમું, ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો. આ પણ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન રહેશે. એના પછી પાઠ નંબર 21 માંથી આમાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે. વૃદ્ધોની સમસ્યા વર્ણવા તથા તેને રક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓનું વર્ણન કરો. બાળકોમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈ સમજાવો. આ આઈએમપી પ્રશ્ન છે. ભારત સરકારે ભ્રષ્ટાચાર રોકવા કયા કયા ઉપાયો જણાવેલા છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સરકાર તરફથી મળતી વિવિધ સુવિધાઓ વર્ણવો. પછી રાષ્ટ્રીય અન્વય સલામતી કાયદો 2013 અન્વયે મા અન્નપૂર્ણા યોજનાની જોગવાઈ લખો. પછી ભારતીય બંધારણમાં કયા બાળ અધિકાર. આ પણ આઈએમપી બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, અને નીચેનું ચિત્ર કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલા કાયદાનું છે, તેની ઓળખ, તેના વિશે સવિસ્તૃત માહિતી આપો. આ રીતે તમારા વિભાગ ડી ના પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી હતા. બરાબર, જેમાં તમારે 5 માંથી 4 પ્રશ્ન આટલા કરશો એટલે આવશે. એના સિવાય તમારે 54 નંબરનો પ્રશ્ન જે નકશો હશે, પ્રકરણ 8 માંથી જમીનના પ્રકાર અને પ્રદેશ પૂછાઈ શકે. પ્રકરણ 9 માંથી વન્યજીવન અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રકરણ 10 માંથી પાક પકવતા પ્રદેશો. પ્રકરણ 13 માંથી ઉદ્યોગનું એક કેન્દ્ર અને પ્રકરણ 14 માંથી રેલવે માર્ગ વિશે પૂછાઈ શકે છે. આ નકશો આપણે ખાસ કરવાનો રહેશે. બરાબર, આપણા માટે છે એ કેવો છે તો કે આપણા માટે આ નકશો ફરજિયાત હશે. અહીંયા તમારા વિભાગ ડી ના આઈએમપી પ્રશ્ન પૂર્ણ થાય છે. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.